નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીમાં ભાગ 6ની અંદર આપણને જે પાઠ નંબર 13 આપેલો છે આપત્તિ અને વ્યવસ્થાપન, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના, દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન અને એ પણ એકદમ કલરફુલ ફોન્ટની અંદર મુકાઈ ચૂક્યા છે, જે તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે। તો જરૂરથી અભ્યાસ કરી લેજો, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને એકમ કસોટીઓ, સ્વ અધ્યયન પોથીઓ, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાઓના પ્રશ્નપત્ર વગેરેના પીડીએફ અને વિડીયોની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 13 આપત્તિ અને વ્યવસ્થાપન। એની અધ્યયન નિષ્પત્તિઓ તમને આપેલી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। પહેલો સવાલ, પૃથ્વીના કયા ફેરફારને કારણે ભૂકંપ અને સુનામી સર્જાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, આંતરિક ફેરફાર। બીજો સવાલ, નીચેના આકૃતિમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ કયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, બિંદુ બી। ચાલો, ત્યાર પછી ત્રીજો સવાલ, નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, હુલ્લડ। ચોથું, શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં, પાટલી નીચે બેસી જવું, આ કઈ આપત્તિની વાત કરતા હશે? તો જવાબ આવશે વિકલ્પ બી, ભૂકંપ। પાંચમો સવાલ, માછીમારો એ દરિયો ખેડવા જવું નહીં, આ કઈ આપત્તિ સમયની સરકારી સૂચના છે? તો જવાબ આવશે વિકલ્પ સી, સુનામી। છઠ્ઠો સવાલ, દાવાનળથી કઈ સંપત્તિને પારાવાર નુકસાન થાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વન્ય। સાતમું, ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, આલેખ યંત્ર। આઠમું, કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે, તો અહીં કઈ આપત્તિ આવવાની સંભાવના રહેશે? તો જવાબ આવશે વિકલ્પ બી, પૂર। ત્યાર પછી નવમો સવાલ, ફૂટપાથ વગરના રસ્તા ઉપર ચાલતી વખતે આપણે કઈ બાજુએ ચાલવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ બી, આપણી ડાબી બાજુએ। મિત્રો, ધોરણ 3થી 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક વિભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન અને એ પણ કલરફુલ ફોન્ટની અંદર આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, અને એની પીડીએફ હવે તો તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો જરૂરથી પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 2A, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલો સવાલ, વાતાવરણમાં હવાના દબાણમાં અસમતુલા ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય તેને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે વાવાઝોડું। બીજું, પાણી અને ખોરાકનો અભાવ અને ભૂખમરો એ ખાલી જગ્યા આપત્તિના લક્ષણો છે? તો જવાબ આવશે દુષ્કાળ। ત્રીજું, ગુજરાતમાં થતા વિનાશક ભૂકંપનું કેન્દ્ર મોટાભાગે ખાલી જગ્યા જિલ્લામાં હોય છે? તો જવાબ આવશે કચ્છ। ત્યાર પછી ચોથું, નીચે આપેલા ભૂકંપ તરંગો પરથી નક્કી કરો કે ભૂકંપની સૌથી ઓછી અસર ખાલી જગ્યા શહેરમાં થશે? તો જવાબ આવશે સુરત શહેરમાં। પાંચમું, સુનામી અને વાવાઝોડું ખાલી જગ્યા સ્થળે ભારે વિનાશ સર્જે છે? તો જવાબ આવશે દરિયા કિનારે। છઠ્ઠો સવાલ, વિશ્વમાં સૌથી વધારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ ખાલી જગ્યા દેશમાં થાય છે? તો જવાબ આવશે ભારત। ત્યાર પછી બી, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો સવાલ, અકસ્માત સમયે આપણે પહેલાં તેના મોબાઈલથી વિડીયો બનાવવો જોઈએ? તો જવાબ આવશે ખોટું। બીજો સવાલ, અતિવૃષ્ટિથી બચવા માટે બને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ? તો જવાબ આવશે ખોટું। ત્રીજું, સમુદ્રના તળિયે જ્વાળામુખી વિસ્ફોટ થતાં સુનામી આવે છે? તો જવાબ આવશે સાચું। ચોથું, રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે? તો જવાબ આવશે ખોટું। પાંચમો સવાલ, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડાની અસર ઓછી અનુભવાય છે? તો જવાબ આવશે ખોટું। છઠ્ઠો સવાલ, ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરવો સલામત છે? તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, બંધ બેસતા જોડકા રચો। એમાં પહેલું છે ભૂકંપ, તો ભૂકંપને આપણે જોડીશું વિકલ્પ ઈ, ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું। ત્યાર પછી છે બીજું વાવાઝોડું, તો વાવાઝોડાને આપણે જોડીશું વિકલ્પ ડી, મનુભાઈના ઘરના છાપરા ઉડી ગયા। સુનામીને જોડીશું વિકલ્પ બી સાથે, સમુદ્ર કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું। ચોથું છે પૂરને આપણે જોડીશું વિકલ્પ સી, પાણી ઉકાળીને પીવું। અને પાંચમું છે દુકાળને આપણે જોડીશું વિકલ્પ એ, પાણી કરકસરથી વાપરો। પ્રશ્ન નંબર 3B, મને ઓળખો। એમાં પહેલું, હું નદીમાં એકાએક આવતો ધસમસતા પાણીનો પ્રવાહ છું? તો જવાબ આવશે પૂર। બીજું, મારા લીધે જંગલના પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોને પારાવાર નુકસાન થાય છે? તો જવાબ આવશે દાવાનળ। ત્રીજું, હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું? તો જવાબ આવશે સુનામી।
ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો? તો જવાબ આવશે ભૂકંપ. 5મું, ભારતના પૂર્વ તટ અને મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું. તો જવાબ આવશે વાવાઝોડું. મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને તમે સ્વ અધ્યયન પોથીના એકમ કસોટીઓના ત્યાર પછી તમારી જે દ્વિતીય પરીક્ષા છે તેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને PDF જે છે તેની પણ લિંક તમે અવશ્ય મેળવી શકો, એટલે કે એની નોટિફિકેશન પણ મેળવી શકો. અને વોટ્સઅપમાં જોડાઈ જશો તો દરેકે દરેક વિડીયો અને PDFની લિંક પણ તમને મળી જશે. જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. એમાં પહેલો સવાલ, ફ્લેટમાં તમે 5મા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો? તો હું 5મા માળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ નહીં કરું, બને ત્યાં સુધી દાદરનો ઉપયોગ કરીશ. બીજો સવાલ, તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશો? આયુષ વાવાઝોડાના સમાચાર માટે રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ એપ્લિકેશન અથવા તો હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ ચેક કરશે. ત્રીજો સવાલ, તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો? તરાફા અથવા હોડીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવામાં મદદ કરીશ. પૂરમાં ફસાયેલા લોકોના ખાવા માટેની સામગ્રી પૂરી પાડીશ. તંત્રને જાણ કરી મદદ મેળવવાનો પ્રયત્ન કરીશ. વગેરે રીતે મદદ કરીશ. ચોથું, નદી પરનો બંધ તૂટી જાય તો કેવી અસર થાય? આસપાસના ગામડા કે શહેરમાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં પૂરની આફત સર્જાય છે. પાક અને મિલકતોનું નુકસાન થાય તેમજ વીજળી અને પાણી વ્યવસ્થા ખોરવાઈ જાય. 5મો સવાલ, માર્ગ સલામતીના ફરજિયાત સંકેતોના નામ જણાવો. તો સ્ટોપ, ક્રોસરોડ, પ્રવેશ નિષેધ, બસ સ્ટોપ, નો પાર્કિંગ, એકમાર્ગી માર્ગ, ગતિ મર્યાદા, ઓવરટેક નિષેધ, યુ-ટર્ન નિષેધ, હોસ્પિટલ, કામ ચાલુ છે વગેરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે ભૂકંપ. તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીના આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી 2021ના રોજ ભયંકર ભૂકંપ આવ્યો હતો. બીજું છે વાવાઝોડું. વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કહે છે. ભારતના પૂર્વ તટે અને મલબાર કિનારે તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે વાવાઝોડાની ભારે વિનાશક અસરો અનુભવાય છે. ત્યાર પછી છે સુનામી. તો સુનામી શબ્દ જાપાનીઝ ભાષાનો છે. તેનો અર્થ વિનાશક મોજા એવો થાય છે. સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી ઉપર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહે છે. ત્યાર પછી છે પૂર. તો એકધારા વરસાદ કે અતિવૃષ્ટિને પરિણામે વિશાળ ભૂમિ વિસ્તારોનું જળમગ્ન થવું તેને પૂર કહે છે. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો જવાબદાર છે. દુષ્કાળ. વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા તો બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને દુષ્કાળ કે દુકાળ કહે છે. દુષ્કાળનો સામનો કરવા માટે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો. છઠ્ઠું છે ઝીબ્રા ક્રોસિંગ. સામાન્ય રીતે લોકો રોડ ક્રોસ કરવા માટે જે સફેદ પટ્ટાનો ઉપયોગ કરે છે તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. ઝીબ્રા ક્રોસિંગ લોકોની સુવિધા અને સલામતી માટે બનાવવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું, આપત્તિઓની અસરો જણાવો. તો જોઈએ પહેલો સવાલનો જવાબ. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેની મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ અર્થનું ફરીથી આયોજન કરવું પડે છે. ત્યાર પછી છે બીજો સવાલ. તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે તમે શું કરશો? સુનામીના સમાચાર કે સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારાથી દૂર સલામત જગ્યાએ જતું રહેવું. રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો. સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામીના આવવાના સંકેતો છે. આથી તરત જ સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું. કિંમતી સામાન અને ખોરાક, પીવાનું પાણી, દવાઓ, ટોચ વગેરે જરૂરી ચીજવસ્તુઓ સાથે રાખીશું. ત્રીજું, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? પહેલું, તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું. બીજું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા.
ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ન કરવી, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. ચોથું, દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ? ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો, સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી, અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન સમારંભ ઉપર પ્રતિબંધ મૂકવો. 5મો સવાલ, તમારા ગામમાં પૂરના પાણી ભરાયા છે. આ સમસ્યા હલ કરવા તમે કયા કયા પગલાં ભરશો? તો પૂરના પાણી ભરાતા હું તાત્કાલિક સ્થાનિક તંત્રને જાણ કરીશ. લોકોની સલામતી માટે રાહત શિબિરોમાં વ્યવસ્થા કરીશ. ખોરાક અને દવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરીશ અને પૂર પછી સ્વચ્છતા જાળવી રોગચાળો અટકાવવાના ઉપાયો કરીશ. લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રયત્નો કરીશ. 6થો સવાલ, તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલ ટુકડીઓ તથા કરેલ મોક ડ્રીલ વિશે ટૂંકમાં માહિતી લખો. તો આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત વિવિધ ટુકડીઓ તૈયાર કરવામાં આવી છે, જેમ કે સુરક્ષા ટુકડી, પ્રાથમિક સારવાર ટુકડી, રાહત અને બચાવ ટુકડી, સંચાર ટુકડી અને અનુશાસન ટુકડી. મોક ડ્રીલ અંતર્ગત ભૂકંપ અને આગ જેવી પરિસ્થિતિઓમાં સલામત રીતે બહાર નીકળવાની અને આપત્તિ વખતે વ્યવસ્થિત કાર્ય કરવાની માહિતી આપવામાં આવે છે, જેથી તાત્કાલિક પગલાં લેવામાં સરળતા રહે. 7મો સવાલ, માર્ગ સલામતીના માહિતીદર્શક સંકેતો વિશે જણાવો. તો આ નિશાનીઓ વપરાશકર્તાને દિશાઓ અને ગંતવ્ય વિશે માહિતી આપે છે. સામાન્ય રીતે આ સંકેતોનો લંબચોરસ આકારમાં દર્શાવેલ હોય છે, જેમ કે ભોજન, પેટ્રોલ પંપ, પ્રાથમિક સુવિધા, રિક્ષા પાર્કિંગ, હોસ્પિટલ, ટેલિફોન, ગંતવ્ય સંકેત વગેરે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી વિગતોનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિઓમાં વર્ગીકરણ કરો. તો કુદરતી આપત્તિમાં આવશે પૂર, દાવાનળ, સુનામી, વાવાઝોડું અને જ્વાળામુખી. માનવસર્જિત આપત્તિમાં આવશે હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ, આગ, ઔદ્યોગિક અકસ્માત. પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કોષ્ટક આપવામાં આવેલું છે. એમાંથી નદીઓના નામ જે છે તે આપણે ગોતવાના છે. તો ભાદર, મચ્છુ, તાપી, વિશ્વામિત્ર, ભોગાવો, શેત્રુજી, ઢાઢર, મહી, બનાસ, સરસ્વતી, નર્મદા, સાબરમતી, વાત્રક અને રૂપેણ જેવી નદીઓ આપણે અહીંયા દર્શાવેલી છે. તો મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ છે સ્વ અધ્યયન પોથીનો સામાજિક વિજ્ઞાન વિષયનો તે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.